નમસ્તે મિત્રો, દિવાળી આવી રહી છે અને તમારા જીવનમાં કંઈક મોટું થવાનું છે. આ કોઈ અફવા નથી, પરંતુ શાસ્ત્રો દ્વારા સાબિત થયેલ સચોટ ગણતરી છે. આજે હું તમને આ દિવાળી પહેલા તમારી કુંડળીમાં બનતી એક ખાસ પરિસ્થિતિ વિશે જણાવીશ અને જે તમારા જીવનમાં મોટો ફેરફાર લાવવાની છે. દેવગુરુ ગુરુ તમારી કુંડળીમાં 8મા અને 12મા ભાવના અધિપતિ છે. આ ભાવ રહસ્ય, પરિવર્તન, વિદેશ યાત્રા અને આધ્યાત્મિક પ્રગતિ સાથે સંકળાયેલા છે. લાંબા સમયથી ગુરુ તમારા ધન ગૃહમાં હતો અને તમારી નાણાકીય પરિસ્થિતિ અને વિચારસરણી પર ઊંડી અસર કરી રહ્યો હતો. પરંતુ હવે તેનું સ્થાન બદલાવાનું છે. દિવાળીના બરાબર 3 દિવસ પહેલા 18 ઓક્ટોબરે ગુરુ ધન ગૃહ છોડીને શક્તિ ગૃહમાં પ્રવેશ કરશે, જ્યાં તે ઉચ્ચ પદ પ્રાપ્ત કરશે. આ કોઈ સામાન્ય ઘટના નથી. શક્તિ ગૃહમાં ઉચ્ચ ગુરુનો પ્રવેશ તમારા આત્મવિશ્વાસ, હિંમત, નિર્ણય લેવાની ક્ષમતા અને કાર્યક્ષેત્રમાં નવી ઉર્જાનો સંચાર કરશે. મતલબ, સમજો કે તમારી મહેનત હવે સ્પષ્ટપણે દેખાશે. જે બાબતો અટકી ગઈ હતી તે હવે તમારી પાસે સહેલાઈથી આવશે. જો તમારી પાસે વૃષભ લગ્ન છે, તો એ જાણવું મહત્વપૂર્ણ છે કે આ ઘરમાં ગુરુ હંમેશા સીધા શુભ પરિણામો આપતો નથી. પરંતુ જ્યારે તે જ ગ્રહો જે પહેલા જીવનમાં અવરોધો અને વિલંબ પેદા કરતા હતા, ત્યારે તેને કેદી મુક્ત થયાની જેમ વિચારો. આ પરિવર્તન તમારા જીવનમાં ઊંડી રાહત અને શાંતિ લાવશે. એવું વિચારો કે કોઈ વ્યક્તિ લાંબા સમયથી કોઈ લાંબી બીમારી અથવા સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યો છે અને અચાનક બધું સાજું થઈ જાય છે. તે વ્યક્તિ માટે તે ક્ષણ આશીર્વાદથી ઓછી નથી. તેવી જ રીતે તે જ રાહત અને શાંતિ તમારા જીવનમાં આવવાની છે. કેટલાક કહે છે કે ગુરુ હંમેશા શુભ ગ્રહ છે અને નુકસાન પહોંચાડતો નથી. જો કે, શાસ્ત્રોની ઊંડાઈને સમજનારાઓ જાણે છે કે દરેક લગ્ન માટે દરેક ગ્રહનો પ્રભાવ બદલાય છે. વૃષભ લગ્ન ધરાવતા લોકો માટે ગુરુને અશુભ ગ્રહ માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે તે ક્યારેક નાના અવરોધો અથવા માનસિક અસ્થિરતાનું કારણ બની શકે છે. સાચું કહું તો, તમે પણ ઘણા સમયથી આ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા હશો, પછી ભલે તે કામમાં વિલંબ હોય, નાણાકીય સ્થિરતા હોય કે કોઈ માનસિક તણાવ હોય. પરંતુ હવે જ્યારે આ પરિસ્થિતિ બદલાવાની છે, તો તમારા જીવનમાં એક નવા અધ્યાયનો વિચાર કરો. તો ચાલો ગુરુના અદ્ભુત રહસ્યો વિશે જાણીએ જે આ દિવાળીએ તમારા જીવનને બદલી નાખશે. પરંતુ તે પહેલાં, જો તમે પહેલી વાર અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો, તો સબસ્ક્રાઇબ કરો અને ટિપ્પણી કરો. જય ગુરુ ગુરુ. ગુરુ વૃષભ રાશિમાં પોતાનું સ્થાન બદલી ચૂક્યો હોવાથી તમારા જીવનમાં પૈસા અને નાણાકીય બાબતોનો પ્રવાહ અટકી ગયો હશે. ઘરમાં વસ્તુઓ પહેલા જેવી સુમેળભરી લાગતી નથી અને બધા સાથે હળીમળીને રહેવું થોડું મુશ્કેલ બની ગયું છે. તમે બધા માટે જે યોગ્ય છે તે કરવા માટે, બધાને સાથે રાખવા માટે તમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છો, પરંતુ તમને જે પ્રશંસાની અપેક્ષા હતી તે મળી રહી નથી. તમે જેની અપેક્ષા રાખતા હતા તે લોકો તરફથી તમને ટેકોનો અભાવ અનુભવાઈ રહ્યો છે. તમારા શબ્દો, જેનો એક સમયે દરેક પર ઊંડો પ્રભાવ હતો, તે ધીમે ધીમે તેમનો પ્રભાવ ગુમાવી રહ્યા છે. તમારા શબ્દો પરિવાર, સમાજ અને કાર્યસ્થળમાં સમાન વજન ધરાવતા નથી. જો તમે તાજેતરમાં આ પરિવર્તન જોયું છે, તો સમજો કે તે ગુરુ ગ્રહની ગતિનો પ્રભાવ છે. ગુરુનું 5મું પાસું પણ તમારી કારકિર્દી અને નોકરીમાં અવરોધો પેદા કરી રહ્યું છે. તમે ઘણી મહેનત કરી છે, પરંતુ તમને અપેક્ષા મુજબના પરિણામો મળી રહ્યા નથી. ઉપરી અધિકારીઓ અને સાથીદારો એટલા સહાયક નથી, તમારા પ્રયત્નો એટલા ઓછા રહ્યા છે કે નાણાકીય તણાવ પણ ઊભી થઈ શકે છે. સ્વાસ્થ્યના મોરચે નાના વિક્ષેપો પણ જોવા મળી શકે છે, ક્યારેક થાક, ક્યારેક માનસિક તાણ, ક્યારેક હળવો તણાવ. પરંતુ વૃષભ, આ કાયમી નથી.
આ ફક્ત એક કામચલાઉ મુશ્કેલ સમયગાળો છે. જેમ જેમ ગુરુની સ્થિતિ સુધરશે તેમ તેમ તમારા પ્રયત્નોના પરિણામો વધુ સ્પષ્ટ થશે અને સંતુલન અને સ્થિરતા તમારા જીવનમાં પાછી આવશે. શનિ મહારાજ હાલમાં તમારા 11મા અને 12મા ભાવમાં છે અને તેમની ચાલ તમારા માટે ખૂબ જ શુભ સંયોજન બનાવી રહી છે. હવે ધ્યાન આપો, દેવગુરુ ગુરુ ધન રાશિમાંથી બહાર નીકળતાની સાથે જ તમે તમારા જીવનમાં પહેલો મોટો ફેરફાર અનુભવશો. સમજો કે આ દિવાળી પર આ તમારી સૌથી કિંમતી ભેટ હશે. જેમ જેમ ગુરુ મિથુન રાશિથી આગળ વધશે તેમ તેમ તમારા નાણાકીય બાબતોમાં અવરોધો ધીમે ધીમે દૂર થવા લાગશે. જે પૈસા અટકેલા હતા, રોકાણો અથવા કમાણી જે વિલંબિત હતી, તે હવે સ્પષ્ટ થશે. આ સમય દરમિયાન કોઈ પણ નાણાકીય નિર્ણય લેવામાં સફળતા મળવાની સંભાવના ખૂબ જ છે. હા, યોગ્ય સમય અને યોગ્ય પ્રક્રિયા બાકી છે, તેથી આ સમયગાળો તમારા માટે અત્યંત ફાયદાકારક રહેશે. તમારી યોજનાઓ હવે આત્મવિશ્વાસ સાથે પૂર્ણ થશે અને તમે જે પૈસા અથવા સંસાધનો માટે રાહ જોઈ રહ્યા છો તે ચોક્કસપણે તમારી પાસે આવશે. વૃષભ, આ સમય રાહત અને સ્થિરતા લાવે છે. તમારા પ્રયત્નોના પરિણામો હવે સ્પષ્ટપણે દેખાશે. ફક્ત ધીરજ રાખો અને યોગ્ય દિશામાં પગલાં લેતા રહો. જ્યારે ગુરુ તેના 5મા પાસાના પ્રભાવને કારણે તમારા 8મા ભાવમાં હતો ત્યારે તમારી કારકિર્દી અને નોકરી તણાવથી ભરેલી હતી. તમને તમારા બોસ અને સાથીદારો તરફથી અપેક્ષા મુજબનો ટેકો મળી રહ્યો ન હતો, તમારી મહેનતની કદર કરવામાં આવી ન હતી અને નવી નોકરી માટે તમારી શોધ ઇચ્છિત પરિણામો આપી રહી ન હતી. પરંતુ મિત્રો, સમય બદલાવાનો છે. દેવગુરુ ગુરુનો પ્રભાવ હળવો થતાં જ તમારી નોકરી અને કારકિર્દી સંબંધિત પરિસ્થિતિઓ સંપૂર્ણપણે તમારી તરફેણમાં આવવા લાગશે. તમારા સ્વાસ્થ્યમાં પણ સુધારો થવા લાગશે અને થાક અને માનસિક તણાવ ધીમે ધીમે ઓછો થશે. જો તમારા પૈસા ક્યાંક ફસાયેલા હોય અથવા લોન બાકી હોય તો 18મી તારીખ પછી તમારા માટે નવા રસ્તા ખુલશે. જે પણ અવરોધો તમને રોકી રહ્યા હતા તે ધીમે ધીમે દૂર થશે અને ઉકેલો તમને તમારા પગ પર મળશે. ગુરુના 8મા ભાવ પરના 7મા દ્રષ્ટિકોણના પ્રભાવે વારંવાર અવરોધો રજૂ કર્યા છે. એવું લાગતું હતું કે જ્યારે પણ તમે સફળતાની નજીક પહોંચશો ત્યારે એક અદૃશ્ય અવરોધ દેખાશે. પરંતુ હવે આ સંપૂર્ણપણે બદલાવાનું છે. તમારું કાર્ય સરળ બનશે, અવરોધો સમાપ્ત થશે અને પરિણામો તમારા પક્ષમાં સ્પષ્ટપણે દેખાશે. જ્યારે ગુરુ 9મા દ્રષ્ટિકોણને કારણે તમારા કર્મ ભાવને પ્રભાવિત કરી રહ્યો હતો ત્યારે નોકરીની શોધમાં અવરોધ આવ્યો હતો. સરકારી કે અન્ય કામમાં અવરોધો આવ્યા હતા અને કામ સમયસર પૂર્ણ થઈ રહ્યું ન હતું. પરંતુ હવે મિત્રો, આ આખી પરિસ્થિતિ બદલાવાની છે. દરેક ક્ષેત્ર જે અવરોધિત હતું તે ધીમે ધીમે તમારા પક્ષમાં કામ કરશે. નવી નોકરી, પ્રમોશન, બોનસ કે વ્યાવસાયિક સફળતા બધું તમારા પગ પર હશે. વૃષભ, આ સમય તમારા માટે સફળતા અને રાહતના સંકેતો લાવે છે. તમારી મહેનત ચોક્કસ ફળ આપશે. ફક્ત ધીરજ રાખો, આત્મવિશ્વાસથી પગલાં લો અને આ સુવર્ણ તકનો સંપૂર્ણ લાભ લો. વૃષભ રાશિના જાતકો માટે અત્યાર સુધી વ્યવસાય અને કારકિર્દીના પરિણામો તમારી અપેક્ષાઓ પર ખરા ઉતર્યા નથી. પરિસ્થિતિ ઝિગઝેગ રહી છે. ક્યારેક મહિનાનું પ્રદર્શન પ્રભાવશાળી લાગતું હતું અને પછી બધું સ્થિર થતું લાગે છે. ઓર્ડર રદ થાય છે, તૈયાર માલ વેચાયો નથી. પરંતુ સમય બદલાવાનો છે. ગુરુના પ્રભાવથી સર્જાયેલી મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થવા લાગશે. વૃષભ રાશિના જાતકો એવા તબક્કામાં પ્રવેશવાના છે જે સમૃદ્ધિ અને સફળતા લાવશે. યાદ રાખો, આ ફક્ત અટકળો કે અનુમાન નથી, પરંતુ શાસ્ત્રો દ્વારા સાબિત થયેલ સંયોજન છે. જ્યારે ગ્રહો તેમના ઉચ્ચ સ્થાન પર પહોંચે છે ત્યારે તેઓ તેમના પ્રભાવને સકારાત્મક દિશામાં ફેરવે છે અને તમારા પ્રયત્નોને સફળ બનાવે છે.
પહેલા, પૈસા, પરિવાર, વાણી, નોકરી, કાર્યો અને વ્યવસાયના મામલામાં અવરોધો હવે તમારા પક્ષમાં કામ કરવાનું શરૂ કરશે. આ નવા તબક્કામાં તમારી મહેનતનું ફળ સ્પષ્ટ અને તાત્કાલિક દેખાશે. બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે. અવરોધો દૂર થશે. આકાશી ગુરુ હવે તમારી મહેનતને સફળતામાં પરિવર્તિત કરવા માટે તમામ પ્રયાસો કરશે. તમારા પ્રયત્નો હવે સફળતા તરફ ઝડપથી આગળ વધશે. વૃષભ રાશિના જાતકો, તમારા વ્યવસાય અને કારકિર્દીમાં હવે તમારા માટે નવી તકો ખુલી રહી છે. ગુરુ સફળતાનો માર્ગ મોકળો કરશે અને નાના ભાઈ બહેનો સાથેના તમારા સંબંધોમાં પણ પરસ્પર સમજણ અને સમજણનો સમય આવશે. નવમા દ્રષ્ટિકોણના પ્રભાવ હેઠળ ગુરુ તમારા 11મા ભાવ પર નજર રાખી રહ્યો છે. કારણ કે આ તેનું પોતાનું ઘર છે, તે તેને કોઈપણ નુકસાનથી બચાવશે. આનો સીધો ફાયદો એ થશે કે તમારી આવક ચોક્કસપણે વધશે અને નાણાકીય શક્તિ હવે દેખાશે. દિવાળી દરમિયાન તમારા લાંબા સમયથી ચાલતા લક્ષ્યો અને ઈચ્છાઓ હવે પૂર્ણ થવાના માર્ગે છે. ગુરુ, ભલે એક અશુભ ગ્રહ માનવામાં આવે છે, તે તેના ઉચ્ચ સ્થાનથી તમારા પ્રયત્નોને સફળ બનાવવા માટે સંપૂર્ણપણે સક્રિય રહેશે. આ સમય દરમિયાન એક વાત ધ્યાનમાં રાખો, તમારા જીવનસાથી સાથે કોઈપણ ગેરસમજ અથવા મતભેદ ટાળો. કૌટુંબિક સુમેળ તમારી સફળતાને વેગ આપશે. સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે. તમારા પિતા અથવા પરિવારના વરિષ્ઠ સભ્યના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો, પરંતુ કોઈ ગંભીર ચિંતાઓ ન હોય. આ રાશિ પરિવર્તન તમારા જીવનમાં લાંબા સમયથી ચાલી આવતી સ્વાસ્થ્ય સમસ્યાઓનો ધીમે ધીમે ઉકેલ લાવશે. આધ્યાત્મિક ઉપાય તરીકે ઓમ ગુરુવે નમઃનો જાપ કરવો ખૂબ જ ફાયદાકારક રહેશે. જો તમે જાતે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરી શકતા નથી, તો ફક્ત તેને સાંભળવું પૂરતું અને ફાયદાકારક રહેશે. ઉપરાંત, જો તમે વૃષભ લગ્નના છો, તો ગુરુવારે પીળા રંગનો ઉપયોગ કરવાનું ટાળો, પરંતુ પીળી વસ્તુનું દાન કરો. આનાથી શુભ પરિણામો આવશે અને તમારા જીવનમાં ખુશી વધશે. વૃષભ રાશિના જાતકો 18 તારીખ પછી તેમના જીવનમાં મોટા અને સકારાત્મક ફેરફારોનો અનુભવ કરશે. ગુરુના તેના સ્થાન પરથી જવાથી સીધા અને સ્પષ્ટ લાભ થશે. આને સરળ રીતે સમજવા માટે ચાલો એક ઉદાહરણ ધ્યાનમાં લઈએ. ધારો કે તમે ઘરે કંઈક કરવાનું મન કરો છો, જેમ કે સંગીત સાંભળવું, આરામ કરવો અથવા કોઈ ઈચ્છા પૂરી કરવી. પરંતુ એક અવરોધ છે જે તમને તમારી ઈચ્છા પૂર્ણ કરવામાં રોકે છે. હવે જ્યારે અવરોધ અથવા વ્યક્તિ દૂર થઈ ગઈ છે, તો તમે જે કાર્યની રાહ જોઈ રહ્યા છો તે સરળતાથી પૂર્ણ કરી શકશો. તેવી જ રીતે ગુરુ તમારા જીવનમાં એવા સંજોગો અને તકો ઉત્પન્ન કરશે જે તમારી ઈચ્છાઓ અને પ્રયત્નોને સફળતાપૂર્વક પૂર્ણ કરશે. આ પરિવર્તન સાથે તમારી દિવાળી અત્યંત શુભ રહેશે. તમારા બધા લાંબા સમયથી અટકેલા કાર્યો, અધૂરી ઈચ્છાઓ અને ઈચ્છાઓ હવે પૂર્ણ થવાની સંભાવના ધરાવે છે. વૃષભ રાશિના જાતકો, આ સમય દરમિયાન તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો અને તકોનો સંપૂર્ણ લાભ લો. જો તમને આ માહિતી ગમી હોય, તો કૃપા કરીને જય ગુરુ સાથે ટિપ્પણી કરો અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.